ફાયર સેફટીની ટીમે નોટિસ આપ્યા વગર 10 થી વધુ દુકાનોને સીલ મારતા હોબાળો મચ્યો। શહેરના હલુરિયા ચોકમાં આવેલ કોમ્પ્લેક્સની દુકાનોને ગત રાત્રિના ફાયર સેફટીની ટીમ આવી અને કોઈ નોટિસ આપ્યા વગર 10 થી વધુ દુકાનોને સીલ માર્યા હતા, જેને લઈને આજે સવારે દિવાનપરા રોડ તેમજ વોરા બજારના વેપારીઓ દુકાનો બંધ રાખી હતી। રાજકોટ અગ્નિકાંડ ઘટના બાદ ભાવનગર ફાયર વિભાગ સફાળું જાગીને કામગીરી કરવા લાગ્યું છે અને નોટિસો આપી સીલ મારવાની કામગીરી હાથ ધરી છે, પરંતુ આજ ફાયર એન્ડ સેફટી વિભાગ જેને એનઓસી વગર કોઈ કોમ્પ્લેક્સની કોર્પોરેશન મંજૂરી નથી આપતું, જો ત્યારે એનઓસી આપી હતી તો અત્યારે આટલી દબંગાઈ કેમ? હલુરિયા ચોકમાં આવેલ કોમ્પ્લેક્સમાં ગત રાત્રે 10 થી વધુ દુકાનોને સીલ મરાયા હતા, જેને લઈને દિવાનપરા રોડના વેપારીઓ રોષે ભરાયા હતા અને સ્વયંભૂ દુકાનો બંધ રાખી હતી। આ સાથે વોરા બજાર વેપારી એસોસિએશનના વેપારી સાથે જોડાઈને ટેકો જાહેર કર્યો હતો। વેપારીઓનું કહેવું પ્રમાણે ફાયર એન્ડ સેફટીનો વિરોધ નથી, પરંતુ અમને તંત્ર દ્વારા કઠિન ફાયર માટે ઉચિત ગાઈડલાઈન અને સમય મળે તેવી માંગ છે। મારું નામ ભરત ગુલવાણી છે। હું વોરા બજાર કાપડ એસોસિએશનનો મેમ્બર છું। આજે ઘટના બની રાજકોટ, એ અમને પણ એનો એટલો જ દુઃખ છે, કારણ કે કોઈના સ્વજનો ખોવાયા એટલે અમને ખબર જ હોય કે કેટલી તકલીફ થાય। પણ અમે એ સરકારને અમે નિવેદન કરીએ છીએ કે ભાઈ આજે ફાયર સેફટી છે એ જરૂરી છે, અમે સમજીએ છીએ, પણ થોડો અમને સમય આપો। કેટલા સ્ક્વેર ફીટની જગ્યામાં કેટલા બાટલા જોઈએ, શું કરવું શું ન કરવું, ને ક્યાં અત્યારે સરકારે પહેલાં તો એ જાણવાની જરૂર છે કે બધે અવેલેબલ છે ખરા ફાયરના ઇન્સ્ટ્રુમેન્ટ, પછી તમે અમને ફોર્સ કરો કે ભાઈ આમ કરો। અમે કરવા તૈયાર જ છીએ, અમારે જરી કે વિરોધ નથી ને અમે આ બંધનું કોઈ એલાને નથી। સ્વૈચ્છિક જેને બંધ કર્યું એ એક વાત છે, બાકી કોઈ આમાં જોર જબરદસ્તી નથી। અમે બધા વેપારી છીએ। અમુક જગ્યાએ એમ પણ જાણવા મળ્યું છે કે ક્યાંય ફાયરના બાટલા લાગેલા છે તો એમાં પણ સીલ મારેલા છે એ લોકો હલુરિયામાં, એ જાણવા મળેલ છે। પણ એટલે ખાલી એટલું જ કહેવાનું છે કે અમે વેપારી છીએ, અમે કાયદાનું પાલન કરવા તૈયાર જ છીએ, પણ તમે થોડું અમને માર્ગદર્શન, સમય, કોને મળવું, ક્યારે મળવું એ આપો તો 100% અમે સહકાર આપવા તૈયાર જ છીએ। તમારી માંગ શું છે અત્યારે ભાઈ? અત્યારે બસ એ જ માંગ છે મારી ભાઈ કે અમને થોડોક સમય આપો, અમે સમજવા માટે થોડોક સમય જોઈએ કે કઈ દુકાનમાં કેટલી જોઈએ। મારે 2 દુકાન છે વોરા બજારમાં, તો મારે કઈ દુકાનમાં કયા ઇન્સ્ટ્રુમેન્ટ લગાડવા એ સમજવા માટે મારે થોડોક સમય જોઈએ ભાઈ, બરાબર છે? તમારી માંગ પૂરી નહીં થાય તો શું કરશો આગળ? અમે અત્યારે તો અમે રિક્વેસ્ટના મૂડમાં છીએ ભાઈ, અમારે કોઈ સરકાર સાથે બાંધવાના મૂડમાં નથી, પણ આ તો ને 100% અમને એવી અપેક્ષા છે કે સરકાર અમારું માન રાખશે અને અમારી વાત સ્વીકારશે। ઓકે બેન, તમારું નામ? મારું નામ રાકેશ પાંડા, ભાવનગર ફર્નિચર એસોસિએશન પ્રેસિડેન્ટ તેમજ દિવાનપરા રોડ વેપારી એસોસિએશનનો કાર્યકારી પ્રમુખ। ગઈકાલે દિવાનપરા રોડ ઉપર કોઈ જાતની નોટિસ આપ્યા વગર 8 દુકાનો સીલ કરી। અમે ફાયર એન્ડ સેફટીનો બિલકુલ વિરોધ નથી કરતા, સમજો અમે ફાયર એન્ડ સેફટીનો બિલકુલ વિરોધ જરૂરી છે, પણ અમને એનું કંઈક માર્ગદર્શન તો હોવું જોઈએ। બીજું અમને સમય આપવો જોઈએ, નથી સમય આપ્યો, નથી અમારી પાસે માર્ગદર્શન નથી। અત્યારે ભાવનગરની અંદર કોઈ જગ્યાએ ફાયરના બાટલા કે ઇન્સ્ટોલેશન કરવા પાસે વાળા પાસે આવવાનો સમય અમારા 2 વેપારી 4 દિવસથી ફોન કરે છે, ઇન્સ્ટોલેશનવાળા હજી આવ્યા નથી। અમે એટલું જ કહેવા માગીએ છીએ કે અમે તંત્રનો વિરોધ નથી કરતા, કરે છે 100% સાચું કરે છે, પણ અમને વેપારીઓને શું કરવાને જાણી જોઈને તમે દંડો છો। સમય આપો અને માર્ગદર્શન આપો। અમે સ્વૈચ્છિક રીતે અમે આ ફાયર એન્ડ સેફટીનું નિયમોનું પાલન કરશું, અમારી ના નથી, પણ ફક્ત અમે એટલું કહીએ છીએ કે અમને ફાયર એન્ડ સેફટીનું માર્ગદર્શન અને સમય આપો, બસ।